જે જોવાનું છે એ આર્ડિનો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આર્ડિનો. ઓકે, આર્ડિનો નો બ્લોક ડાયાગ્રામ પૂછાય, પિન ડાયાગ્રામ પૂછાય, બરોબર. એ 7 માર્ક નો ક્વેશ્ચન હશે, એટલે ખાસ તમે જોજો. તમે ગમે ત્યાં યુટ્યુબમાં અથવા તો ગૂગલમાં સર્ચ કરજો આર્ડિનો, બરોબર, એટલે તમને પિક્ચર અને વિડીયોઝ બધું આવશે. તો આર્ડિનો તમે જોજો. આર્ડિનો શું કામમાં આવે, તો આર્ડિનો દ્વારા આપણે પ્રોગ્રામિંગ કરી અને એમાં જે કાંઈ વેલ્યુ સેટ કરેલી હોય એ ઉપરથી આપણે કોઈ પણ મશીનરી છે કે કંઈ પણ હોય આપણે ચલાવી શકીએ છીએ, બરોબર. આર્ડિનો દ્વારા પ્રોગ્રામિંગ કરી અને આપણે જોઈતું આઉટપુટ આપણે લઈ શકીએ છીએ આર્ડિનોની મદદથી, બરોબર. હવે આર્ડિનો નો આ બ્લોક ડાયાગ્રામ છે, બરોબર. આ એક બ્લોક ડાયાગ્રામ છે જેમાં રીસેટ હોય છે, યુએસબી જેક હોય છે, પાવર જેક હોય છે, પાવર પિન્સ હોય છે, એનાલોગ પિન હોય છે, ડિજિટલ આઈઓ પોર્ટ હોય છે, બરોબર. એલઈડી હોય છે, માઇક્રો કંટ્રોલર હોય છે, બરોબર. આ એક એક ફંક્શન આપણે સમજવાના છે, બરોબર. આમ તો મેં લખી જ નાખ્યું છે કે રીસેટ. રીસેટ એટલે શું, કે કોઈ પણ આપણે પ્રોગ્રામ કર્યો હોય, બરોબર, એમાં આપણે એ પ્રોગ્રામને રીસેટ કરવો હોય એટલે બધું જેટલા પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યા હોય એ બધું રીસેટ થઈ જાય, બરોબર. એટલે નવેસરથી આપણે પ્રોગ્રામ કરી શકીએ, બરાબર. યુએસબી પોર્ટ ટુ અપલોડ પ્રોગ્રામ, બરોબર. હવે યુએસબી ચેક છે, આની દ્વારા આપણે લેપટોપથી કનેક્ટ કરી શકીએ, પીસીથી કનેક્ટ કરી શકીએ આર્ડિનો, બરોબર. એ યુએસબી પોર્ટ આપેલો હોય છે, બરોબર. યુએસબી થી આપણે કનેક્ટ કરી શકીએ છીએ લેપટોપ અથવા તો આપણું પીસી. ઓકે, પછી પાવર જેક. પાવર જેક ટુ ગીવ પાવર ટુ આર્ડિનો, બરોબર. પાવર જેક જે છે ત્યાંથી આપણે પાવર આપીએ છીએ એને 5 વોલ્ટ ટુ 12 વોલ્ટ નો અહીંયા આપણે એને પાવર સપ્લાય આપીએ છીએ, બરોબર. પછી છે પાવર પિન. હવે જે આ પાવર પિન છે એ પાવર સપ્લાય ફોર ધ આઈઓ ઇનપુટ આઉટપુટ કમ્પોનન્ટ, બરોબર. આ જે બાકીના જે કમ્પોનન્ટ છે, બરોબર, એને પાવર પૂરો પાડશે પાવર પિન્સ, બરોબર. ઓકે, પછી છે ડિજિટલ ઇનપુટ આઉટપુટ, બરોબર. ડિજિટલ ઇનપુટ આઉટપુટ જેમાં D0 ટુ D13 પિન્સ હોય છે, બરોબર. જે કનેક્ટ હોય છે એની સાથે એલઈડી એલસીડી રિલે, બરોબર. આ બધું કનેક્ટ હોય છે ડિજિટલ પિન સાથે, બરોબર. અને માઇક્રો કંટ્રોલર આમાં યુઝ કરવામાં આવે છે, જેમાં 28 પિન હોય છે અને 8 મેગા 32 નું પણ હોય છે. અને બાકી હાલો, ઓકે. અને નીચે છે એનાલોગ પિન, જે A0 ટુ A5 સુધીની પિન હોય છે, એનાલોગ પિન. જે જે પિન્સ આપણે કનેક્ટ કરીએ છીએ ઇનપુટ આઉટપુટ માટે, સેન્સર જે છે અહીંયા સેન્સર કનેક્ટ કરેલા હોય છે. ઓકે, એક એક પિન દ્વારા આપણે સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને એવો ક્વેશ્ચન પૂછાય, વોટ ઇઝ આર્ડિનો, એની ડેફિનેશન પૂછાય, અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બ્લોક ડાયાગ્રામ આર્ડિનો, બરોબર. તો એની ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન લખવાની રહેશે આપણે. આર્ડિનો એ ઉપયોગમાં સરળ હાર્ડવેર અને સોફ્ટવેર પર આધારિત ઓપન સોર્સ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, બરોબર. આ એની ડેફિનેશન આટલી આપણે લખવાની, કે આર્ડિનો એ ઉપયોગમાં સરળ હાર્ડવેર અને સોફ્ટવેર પર આધારિત ઓપન સોર્સ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, બરોબર. આટલું લખ્યા પછી આપણે એની પિન સમજાવવાની, પિન ડાયાગ્રામ સમજાવવાનો છે, બરોબર. ઇન્ટ્રોડક્શન ટુ આર્ડિનો બોર્ડ, બોર્ડ મેગા 2560, બરોબર. હવે આનું એક એક પિન આપણે સમજીએ. જો પેલા સ્પેસિફિકેશન જોઈએ, એનું સ્પેસિફિકેશન, તો આર્ડિનો મેગા નામના માઇક્રો કંટ્રોલર બોર્ડમાં 80 મેગા 8560 માઇક્રો કંટ્રોલર હોય છે, બરોબર. જે આપણે ફિગરમાં આપણે જોઈએ એ પ્રમાણે, બરોબર. પછી આર્ડિનો સ્પેસિફિકેશન જોઈએ તો 8 મેગા 2560 માઇક્રો કંટ્રોલર આમાં ઉપયોગ થાય છે, બરોબર. ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા હોય છે, તો કે 5 વોલ્ટ. ઓપરેટિંગ વોલ્ટેજ 5 વોલ્ટ. ઓપરેટિંગ વોલ્ટેજ 5 વોલ્ટ હોય છે. બોર્ડ માટે ઇનપુટ વોલ્ટેજ 6 વોલ્ટ ટુ 12 વોલ્ટ હોય છે, બરોબર. પછી ડિજિટલ ઇનપુટ આઉટપુટ પિનની સંખ્યા કેટલી હોય, તો કે 54, બરોબર. પછી 54 માંથી 15 પિન છે એ પીડબ્લ્યુએમ આઉટપુટ માટે હોય છે, બરોબર. પીડબ્લ્યુએમ એટલે પલ્સ વિથ મોડ્યુલેશન. ઓકે, પછી એનાલોગ ઇનપુટ પિનની સંખ્યા કેટલી હોય, તો કે 16. પછી ફ્લેશ મેમરી 256 કેબી ની હોય, અને સ્ટેટિક રેમ 8 કેબી. ઓકે, EEPROM 4 કેબી, અને ક્લોક જે હોય છે એ 16 મેગાહર્ટ્ઝ,
યુએસબી હોટ સીપ, તો એ મેક્સિમમ 3421E હોય છે, બરોબર. તો આ એનું સ્પેસિફિકેશન છે. ઓકે, જે આપણે બ્લોક ડાયાગ્રામ તમને પૂછાય તો આ તમે લખી શકો. ઓકે, પછી એની જે બધી પિન છે એ પિન આપણે સમજીએ. ઓકે, તમને ક્લિયર નથી દેખાતું સ્ક્રીન? ઓકે, તો પિન એક એક પિન સમજીએ. તો પાવર સપ્લાય પિન. હવે પાવર સપ્લાય જે પિન છે એ આપણે કેટલો પાવર આપવાનો હોય, 5 વોલ્ટ ટુ 12 વોલ્ટ, બરોબર. પણ જે મિનિમમ જે છે પિન એ 3.3 વોલ્ટ આ પિનમાંથી રેગ્યુલેટેડ 3.3 વોલ્ટ ડીસી વોલ્ટેજ મળે છે, બરોબર. આ પિનમાંથી, કઈ પિનમાંથી? તો પિન નંબર 3 માંથી 3 વોલ્ટ પાવર સપ્લાય મળે છે. આ પિનમાંથી મળતા 3.3 વોલ્ટ ડીસી વોલ્ટેજ જે છે એ આરડીનો બોર્ડમાં સર્કિટ અને એક્સટર્નલ સર્કિટને આપવામાં આવે છે, બરોબર. 3.3 વોલ્ટ. ઓકે, હવે પિન નંબર 5 વોલ્ટ, બરોબર. 5 વોલ્ટ નંબરની પિન નંબર છે એ આ પિનમાંથી રેગ્યુલેટેડ 5 વોલ્ટ ડીસી વોલ્ટેજ મળે છે, જે આરડીનો બોર્ડની સર્કિટ અને એક્સટર્નલ સર્કિટને આપવામાં આવે છે. બે અલગ અલગ છે, બરોબર. જ્યારે આપણે 5 વોલ્ટનું ડીસી વોલ્ટેજ જોતા હોય, બરોબર, ત્યારે આ પિનનો ઉપયોગ કરશું. ઓકે, પછી છે ઇનપુટ, બરોબર. આ ઇનપુટ સપ્લાય વોલ્ટેજ પિન છે, બરોબર, જે એક્સટર્નલ ડીસી જે 7 ટુ 12 વોલ્ટ પાવર સપ્લાયમાંથી અહીં વોલ્ટેજ આપવામાં આવે છે. ઓકે, જેમ કે બેટરી હોય, બરોબર. આ બધી પિન છે એક એક વાર તમે રીડ કરી લેજો. ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ પિન છે જે આરડીનો બોર્ડની કોઈ પણ પિન પર ના વોલ્ટેજ ના આ પિનની સાપેક્ષમાં મપાય છે. આરડીનો મેગા બોર્ડ પાસે 5 ગ્રાઉન્ડ પિન હોય છે, બરોબર. આરડીનો બોર્ડમાં કેટલી ગ્રાઉન્ડ પિન હોય? તો કે 5 ગ્રાઉન્ડ પિન હોય છે, બરોબર. એકવાર તમને આરડીનો નો વિડીયો બતાવી દઈશ, બરોબર. આરડીનો જે રિયલ આપણી પાસે આરડીનો હોય એના દ્વારા તમને સમજાવીશ, તમને વધારે આઈડિયા આવશે. ઓકે, થિયરી પોર્શનમાં અત્યારે આપણે શું શું લખવું એકવાર રીડ પણ કરી લેજો ને આ તમને પીડીએફ પણ મોકલી દઈશ, બરોબર. રીસેટ પિન. હવે રીસેટ પિન, આ પિન દ્વારા 8 મેગા 2560 કંટ્રોલર રીસેટ થાય છે. જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ પહેલેથી શરૂ થાય છે, આરડીનો બોર્ડમાં બધી પિન રીસેટ થઈ જાય છે, બરોબર. હવે આપણે જે પ્રોગ્રામ કરેલા હોય અગાઉના, બરોબર, અને એ એક્ઝિક્યુટ કરેલા હોય, તો આપણે હવે નવેસરથી કંઈ પ્રોગ્રામ બનાવવો હોય તો રીસેટ પિન દબાવીશ તો બધા પ્રોગ્રામ ક્લિયર થઈ જશે અને બધું રીસેટ થઈ જશે, બધી પિન, બરોબર. તો રીસેટ પિનનો આ ઉપયોગ છે. પછી સિરિયલ કોમ્યુનિકેશન, એટલે કે ટ્રાન્સમીટર અને રિસીવરનું આપણે જોયું હતું, બરોબર. ટીએક્સ એન્ડ આરએક્સ મીન્સ ટ્રાન્સમીટર એન્ડ રિસીવર. ઓકે, તો એ સિરિયલ કોમ્યુનિકેશનમાં આવે. તો આ બોર્ડમાં ટ્રાન્સમીટર અને રિસીવર જેવા પિન ડેટા સિરિયલી ટ્રાન્સમિટ અને રિસીવ કરવા માટે હોય છે. આરડીનો મેગા બોર્ડ પાસે 4 સિરિયલ પોર્ટ હોય છે, એટલે કે સિરિયલ 0, સિરિયલ 1, સિરિયલ 2, સિરિયલ 3 અને સિરિયલ 3, બરોબર. 0 to 3 એટલે કે 4 આપણી પાસે આ જે સિરિયલ પોર્ટ હોય છે. એમ 8 પિન સિરિયલ કોમ્યુનિકેશન માટે છે, બરોબર. 2 માં 4 4 એટલે 8 કોમ્યુનિકેશન પિન હોય છે, જેના દ્વારા આપણે ટ્રાન્સમીટર અને રિસીવ કરી શકીએ છીએ, બરોબર. માહિતી આદાન પ્રદાન કરી શકીએ છીએ, બરોબર, સિરિયલ કોમ્યુનિકેશનમાં. હવે એક્સટર્નલ ઇન્ટરપ્ટ, બરોબર. આ બોર્ડ પાસે એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે 6 પિન છે, 0 to 5 ઇન્ટરપ્ટ, બરોબર. લો વેલ્યુ રિસીંગ અથવા ફોલિંગ એડ સિગ્નલ આ પિન પર ડિટેક્ટ થવાની ઇન્ટરપ્ટ ઉદ્ભવે છે, બરોબર. જ્યારે લો વેલ્યુ રિસીંગ અથવા ફોલિંગ થાય, બરોબર, ત્યારે આ જે સિગ્નલ આ પિન પર ડિટેક્ટ થવાની ઇન્ટરપ્ટ ઉદ્ભવે છે, બરોબર. પછી એલઈડી આપી છે. તો આ એલઈડી બોર્ડ પાસે ઇનપુટ બિલ્ટ એલઈડી છે, જે ડિજિટલ પિન 13 સાથે જોડાયેલ છે, બરોબર. જે 13 નંબરની પિન છે એની સાથે એલઈડી જોડાયેલ છે. તે પ્રોગ્રામિંગ ને મોનિટર કરવા માટે, પ્રોગ્રામિંગ જે સ્કિલ છે એ ટેસ્ટિંગ કરવા માટે છે. આમાં આપણે ડીપમાં એટલું બધું આરડીઓમાં જવાનું નથી, બરોબર. એક્ઝામમાં જો ક્વેશ્ચન પૂછાય આરડીનો, બરોબર, તો પિન વિશે આપણે ડીપમાં એટલું બધું સમજાવવાનું નથી. પિન શું કામ કરે છે ને ક્યાં સાથે કનેક્ટ છે એટલું જ આપણે સમજાવવાનું છે. બાકી આમાં તો આરડીનોમાં તો ઘણું બધું આવે છે કે જ્યારે એલઈડી રેડ કલરની
કલરની થાય ત્યારે શું આવે, ગ્રીન કલરની થાય ત્યારે શું આવે, આ બધું ડીપમાં ઘણું બધું આર્ડિનોમાં આવે છે. બરોબર, આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, બરોબર, તો ખાલી આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો એ એલઈડી શેની સાથે કનેક્ટ છે ને શું ઉપયોગમાં આવે, બરોબર, એટલું જ આપણે સમજવાનું છે. બરોબર, પછી AREF, ARF નું પૂરું નામ છે એનાલોગ રેફરન્સ વોલ્ટેજ છે. બરોબર, એનાલોગ રેફરન્સ વોલ્ટેજ, જે એનાલોગ ઇનપુટ માટે સાપેક્ષ વોલ્ટેજ પૂરા પાડે છે. બરોબર, નેક્સ્ટ છે એનાલોગ પિન. બરોબર, આ બોર્ડ પાસે 16 એનાલોગ પિન હોય છે, A0 to A15. બરોબર, જે એનાલોગ પિનની રેન્જ 0 to 5 વોલ્ટ અને 10 બીટના રિઝોલ્યુશન સાથે છે. બરોબર, આ એનાલોગ પિન એ ડિજિટલ ઇનપુટ આઉટપુટ પિન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. બરોબર, એટલે એનાલોગ પિન માટે આપણે મેં વાત કરી હતી કે એમાં સેન્સર આપણે કનેક્ટ કરી શકીએ. બરોબર, જેની રેન્જ જે આપણે ઓપરેટિંગ વોલ્ટેજ છે એ 0 to 5 વોલ્ટ છે અને 10 બીટના રિઝોલ્યુશન સાથે આપણે એને ઓપરેટ કરી શકીએ. બરોબર, જેમાં વાત કરીએ તો પિનની તો A0 to A15 પિન હોય છે. બરોબર, આપણે બ્લોક ડાયાગ્રામ A0 to A5 પિન હતી જોઈ હતી. બરોબર, બટ આમાં એનાલોગ પિન જે છે એ 0 to A50 પણ હોઈ શકે. બરોબર, પછી છે A2C મીન્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. બરોબર, ઇન્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આ બોર્ડ પાસે રહેલ SDA અને SCL નામની પિન હોય છે. બરોબર, એક SDA અને SCL નામની પિન હોય છે, જેના વડે આપણે I2C કોમ્યુનિકેશન પ્રદાન કરવામાં આવે છે. I2C દ્વારા બે ડિવાઇસ વચ્ચે કોમ્યુનિકેશન શક્ય બને છે. બરોબર, જ્યારે પણ બે ડિવાઇસ આપણે કનેક્ટ કરવા હોય ત્યારે આ બે પિનનો ઉપયોગ થાય છે. બરોબર, ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. જો તમને ક્વેશ્ચન એવો પૂછાય કે આર્ડિનો બ્લોક ડાયાગ્રામ અથવા તો પિન ડાયાગ્રામ તમને સમજાવવાનું કહે, બરોબર, તો તમારે અહીંયા સુધી લખવાનું. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ.